પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર કરીને 9,53,264ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે ગાંધીધામ નેશનલ હાઈવે પર પડાણા ગામ નજીક આવેલી મિની પંજાબ હોટેલના પાર્કિંગમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની 3,264 બોટલ અને બિયરના 2,148 ટીન સહિત કુલ 5,448 નંગ પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રેલર ચાલક હનુમાનરામ જાટ, રવિન્દ્રસિંહ રાઠોડ, હરિરામ જાટ અને ત્રિલોક ગોદારા તમામ રહે ફલોદી, રાજસ્થાનની ધરપકડ કરાઈ છે. પોલીસે પ્રોહિબિશન મુદ્દામાલ, વાહનો અને રોકડ સહિત કુલ 45,16,364નો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર શંભુસિંહ રાઠોડ અને જથ્થો મંગાવનારને પકડવાના બાકી હોવાનું જણાવ્યું છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાની, ગાંધીધામ.